જય હિન્દ, જય ભારત. આજે અમે તમને ખુશી સાથે જણાવીએ છીએ કે અમે છે આજે અરવલ્લી જિલ્લામાં. અને અરવલ્લી જિલ્લામાં એટલે ક્યાં? તો અરવલ્લી જિલ્લામાં એટલે કે મોડાસામાં આપણે ઠીક આગળ જઈએ તો આ કયું ગામ છે? મેઘરજનું રેલાવાડા. ત્યાં જંગલ વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે અને આજુબાજુમાં કદાચ નજીકમાં આપણે છે રાજસ્થાન બોર્ડર. અને રાજસ્થાન બોર્ડરમાં તો આપણી નોકરી લાગી હોય અને હરવાનું હોય, ફરવાનું હોય અને નોકરી કરવાનું હોય ત્યારે જીવનમાં આપણે ઘણા બધા અનુભવો એટલે કે કડવા મીઠા અનુભવો થાય અને આવું જોવાનું તમને મળે. પણ જિંદગીની મજા દેશે ને દોસ્ત. તો આ સુનિલને કેવા અનુભવ થાય? બોલ, મજા આવે? बस मज़ा आवे, मतलब इतने मज़ा आ रहा है। इधर का नेचर एकदम मस्त है, सब मतलब इलाका पूरा पहाड़ी है। हिंदी में नहीं, गुजराती में बोलो. मतलब અહીંયાનું વાતાવરણ એકદમ કુદરતી છે, આદિવાસી ઇલાકો છે. આ છે માઝમ નદી જંગલ વિસ્તાર છે તો મસ્ત રહેવાની. હા, તો મજા રહેવાની. અમારો પોઈન્ટ બી એકદમ જંગલમાં છે. આપણો પોઈન્ટ બી જંગલમાં છે. અમારો પોઈન્ટ બી જંગલમાં જ છે. એટલે અમે યુટ્યુબના સભી સાથી મિત્રોને અમે જણાવીએ અને કહીએ કે અમારો પોઈન્ટ બી અહીં જંગલ વિસ્તારમાં છે. અને ક્યારેક અમે અરવલ્લીમાં આવીએ અને અરવલ્લીના અમારા મિત્રો જોતા હોય તો તમે કહીએ કે તમારા ગામમાં, તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં અમે આવ્યા છીએ. આમ જોવો તો ચારે બાજુ આપણને આ જંગલ જ દેખાય છે. એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ આખું ગુજરાત ફરે, એ જંગલ હોય કે પછી સિટી હોય કે ગમે ત્યાં. એટલે આવા વિડીયો તમને મળતા રહેશે. જ્યાં જ્યાં તમને એવું લાગે કે અમારાથી પહોંચાય નહીં, પૈસા નથી, તો ત્યાં અમે પહોંચી જશું. તો તમને શું કરીશું? બતાવીશું અમે વિડીયોના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી. એટલે સુનિલ પાછો એમ કે મારે નહીં બતાવવું તો બી આપણે અપલોડ કરી દઈશું. કેવું સુનિલ? બરાબર કે નહીં? બરાબર અપલોડ. આ તો નેટવર્કનો પ્રોબ્લેમ અહીંયા રહે કે નહીં રહેતો? બહુ નેટવર્કનો બહુ પ્રોબ્લેમ રહેશે. આમ બોર્ડર ઉપર બહુ પ્રોબ્લેમ રહે રાજસ્થાન. બાકી અહીંયા તો ગામડામાં આવે પણ ત્યાં નહીં આવતો. એટલે આપણે છે ને આમ ડુંગરમાં જઈએ એટલે નેટવર્કનો પ્રોબ્લેમ રહે ને વિડીયો અપલોડ કરવામાં તો કદાચ માથાકૂટ થાય. ફોન કરવામાં એટલે કે ઘરે વાત કરવામાં મુશ્કેલી થાય. એટલે ટાવર ના આવતો હોય. પણ આવું બધું વેઠવું પડે કે નહીં? વેઠવું પડે ત્યારે જ મજા આવે. બાકી તો મજા કાંઈ નથી. છે મજા, કાંઈ નથી, બહુ મજા છે. અને મજા તો આપણે જિંદગીમાં લેવું પડે અને આમ હસતા રહેવું પડે. કારણ કે આ સૂરજ છે ને સવારે ઉગી જાય, સાંજે ડૂબી જાય, અંધારું પડી જાય. તો તમે એવું વિચારો કે હવે અંધારા મજા કઈ રીતે ના લેવાનું? હવે લાઇટ સળગાવી દેવાનું, પછી મજા લેવાનું. કેવું? પાછો સૂરજ ઉગશે એટલે ટેન્શન નહીં લેવાનું દોસ્ત. બાકી છે ને અમે તો હંમેશા ખુશમાં રહીએ, મોજમાં રહીએ. બાકી તમને વિડીયો મોકલતા જ રહીશું. હા, મોકલતા રહેશું. એ બી મોજમાં. ને આવા મસ્ત વિડીયો, એ બી નવી જગ્યાએનો વિડીયો. અને જો હવે તમને બીજું તો શું બતાવીશું, વધારે શું બતાવીએ નહીં. તો આટલે સુધી આપણે રાખીએ સુનિલ. હા, વધારે નહીં જતા આગળ. એવું લાગે તો આમ અંતરિયાળ ગામડાના 1-2 વિડીયો બનાવશું. મોકલું, મતલબ તમને અપલોડ કરીને બતાવશું. કારણ કે અમે અહીંયાથી જશું તો 30-35 કિલોમીટર થશે. અને ત્યાંનો રસ્તો એવો છે ને કે બીક તો લાગે પણ મજા આવે. ના, બીક તો એમ લાગે, હસી વાત લાગે. કારણ કે માણસને બીક ના લાગે. બાકી તો જય હિન્દ, જય ભારત. ફરી ક્યારેક મળીશું. આવા વિડીયોને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ, લાઈક, શેર. જય હિન્દ, જય ભારત.